રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને જુદા જુદા ગુજરાતના જિલ્લાઓમાંથી લોકો છે તે પંચમહાલ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર છે અલગ અલગ સ્વાગત પોઈન્ટ પર ઊભા છે અને રાહુલ ગાંધીનો સ્વાગત કરી રહ્યા છે અને યાત્રા દરમિયાન લોકો પોતાની અલગ અલગ સમસ્યા લઈને છે તે રાહુલ ગાંધી પાસે પહોંચ્યા છે, જેમાં શિક્ષણની વ્યવસ્થા ગુજરાતમાં, આરોગ્યની વ્યવસ્થા તેમજ જે તેમના મૂળ પ્રાણ પ્રશ્ન છે તેને લઈને પણ તેઓ રજૂઆત કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે જ કેટલાક લોકો દ્વારા શિક્ષણને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા। કેટલાક લોકોએ જે નળથી જળ યોજના સરકારની છે, પાણી આપવાની વાત છે, પરંતુ કેટલાક ગામડાઓ છે ત્યાં હજી પણ પાણી નથી મળ્યું તે પ્રકારના આરોપો સરકાર સામે લગાવવામાં આવ્યા અને તેમણે અમારી સાથે એટલે કે નવજીવન ન્યૂઝની ટીમ પત્રકાર તોફિક ઘાંચી સાથે વાતચીત કરતા તેમણે આ સમગ્ર મામલે પોતાની વેદના જણાવી અને આખી ઘટનાના સંદર્ભમાં તેમણે રજૂઆત કરી અને તેમણે કહ્યું કે અમે રાહુલ ગાંધીના સમગ્ર બાબતે છે ધ્યાન દોરવાના છે। પહેલાં તો જે રાહુલ ગાંધીની યાત્રામાં આવેલા લોકો છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। નેશનલ હાઈવે નંબર 8 જે ચિલોડાથી ઉદયપુર સુધીનો છે, જે સાબરકાંઠા જિલ્લામાંથી જાય, છેલ્લા 5 વર્ષથી નેશનલ હાઈવે નંબર 8નું કામ ચાલી રહ્યું। તેના પુલને લગભગ તો 2.5 થી 3 વર્ષ થયા એ બણું કરી રહ્યો પણ બનતો નથી। જ્યારે અમારા સાંસદ દીપસિંહ રાઠોડ સાહેબ લોકસભામાં રજૂઆત કરે અને દીપસિંહ રાઠોડ સાહેબ એમ કહે અમારું પણ આ સરકાર નથી સાંભળતી, એવી સાંસદ સભ્યની હાલત છે। બીજું કે અમારે સાબરકાંઠા જિલ્લામાં મેડિકલ કોલેજ કરવામાં આવી છે 1250 કરોડના ખર્ચે, એમાં પૂરતી દવાઓ નથી મળતી। ડૉક્ટરોની જગ્યા આરટીઆઈથી માહિતી મોગી તો 125 જગ્યાઓ નર્સોની બધી ખાલી છે, દવા પૂરતી મળે ના। તો કૂતરું કેળ્યું ને ઇન્જેક્શન લેવા જઈએ ને તો બહારથી લાવવા પડે 2600 રૂપિયાનું, એવી હાલત આ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની છે। તો મારી સરકારને એટલી રજૂઆત છે કે તમે જેટલું ઉપર ઉડો ને એટલા કોકદા નેચા પડશો। સાહેબને મળવા માટે સાહેબ મળ્યા કે નહીં મળ્યા? ના મળશે તો શું કહેશો સાહેબ? શું સાહેબ, અમે આદિવાસી છીએ, અમારી સામું જુઓ એમ। બીજું શું કહેશો? એ અમારી દલીલ અપીલ હોય। શું તકલીફો છે તમને મળશે સાહેબ? હા, તો સાહેબને શું તમારી જે તકલીફો છે એનું કહેશો? આ અમારી તક। રાહુલ ગાંધીજી ભારત જોડો ન્યાય યાત્રા લઈને આવ્યા છે, તો અમને આમંત્રણ હતું કે તમે અહીંયા સંતરોળ મળવા માટે શું કહેવાય આને સભાની અંદર મળવા માટે આવજો એવું કહ્યું હતું, એટલે આવ્યા છીએ। કયું ગામ છે તમારા? અહીંયા રાહુલ ગાંધી તમને મળે છે તો તમારા ગામની કે તમારી શું સમસ્યા એમને કહેશો? તમે ન્યાય યાત્રા લઈને નીકળ્યા છો તો ખૂબ એવા પ્રશ્ન છે સાહેબ। ગુજરાતની અંદર તમે આજે લગભગ 27 વર્ષથી બીજેપીનું શાસન ચાલે છે અને બીજેપીના શાસનની અંદર બેરોજગારી છે, પેટ્રોલ ડીઝલના ભાવ છે, ભ્રષ્ટાચાર એટલું બધું છે। 2 કરોડ લોકોને 1 વર્ષની અંદર નોકરીઓની વાત કરી હતી, 15 લાખ રૂપિયાની વાત કરી હતી, આજ સુધી કશો કંઈ આવો ફાયદો થયો નથી ગુજરાતમાં। તમે પંચમહાલથી છો, પંચમહાલમાં રોજગારને લઈને, શિક્ષણને લઈને, સ્કૂલોને લઈને શું છે? પંચમહાલની અંદર પૂરા શિક્ષકો નથી, સ્કૂલોની અંદર પૂરી ભરતી શિક્ષકોની નથી, પ્લસ પંચમહાલની અંદર બીજું એમ કે હાલોલની અંદર કંપનીઓ છે પણ પંચમહાલના છોકરાઓને લેવામાં ભરતીઓ કરવામાં આવતા નથી। આ બધા ઘણા એવા પ્રશ્નો છે પણ કોઈ સોલ્યુશન થતું નથી સાહેબથી, મોદી સાહેબ સોલ્યુશન નથી થતું તો અમારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે। હા, શું છે અહીંયા તમે એના સ્થાનિક છો, કેવું અહીંયા લાગ્યું? દેશ લેવલ પર એ સમસ્યાઓનો તો ભરમાર પડેલી છે। મોદી સાહેબ ગેરંટી, મારી ગેરંટી, મારો પરિવાર, બસ જુમલાઓનું ચાલી રહ્યું છે સાહેબ। કોઈ ફેક્ટ વસ્તુ જ ચાલવા છે, ફેક્ટ કહેતા જ નથી કે ભાઈ આ રીતનું મોંઘવારી ઉજ્જવલા યોજનાની વાત કરે છે તો ઉજ્જવલા યોજનાના અંદર મારી ગણતરી એવું કહે છે કે જે ઓનલાઈન કનેક્શન આપ્યા છે, બોટલ વધ્યા, સ્ક્રેપ થતા હતા એટલે ઉજ્જવલા યોજના કાઢી ને એ ભંગારના બાટલાને ઉજ્જવલા યોજનાના અંદર જોઈન કરીને 1000 રૂપિયા બાટલા લઈ લીધા। 200 રૂપિયા લે પર હેડ ગણો, પર માથા દીઠ એમને જે આપ્યો એકના 200 રૂપિયા લીધા, એમને જે ફ્રી આપવાના હતા એના 200 રૂપિયા લીધા છે। હવે એ રીતના ગણો કે એ બોટલ 200 રૂપિયાનો સ્ક્રેપમાં નહોતો થતો, હવે એ બોટલ ખાલી થશે પછીનું ભરાવશે તો કેટલા થશે? 1000 રૂપિયા। એટલે આવકના સ્ત્રોત ચાલુ છે ને એના આવકના સ્ત્રોત કોના ચાલુ? તો કે સરકારે જે નિમેલા લોકો છે એમના જ। ગરીબ લોકોને શું મળવાનું છે? કશું બી નહીં। જે રીતના રાહુલ ગાંધી વાત કરી રહ્યા છે કે 72% શું મળ્યું, 72% કને કહેશે કે 99 જાતના પેલું છે કે મોટી હોદ્દાઓ છે, જસ્ટિસ છે તેના અંદર બી કહે છે કે 72%માં કેટલા પર્સન્ટેજ? તો કે 0%। મોટી ઇન્ડસ્ટ્રીઝના માલિક તો કે 0%। કોઈ પર્સન્ટેજ જ નથી। 72% શું મળ્યું? માઇનોરિટી છે, આદિવાસી છે, ઓબીસી છે,
એસસી આવ્યું, કશું ના મળ્યું. જે યાત્રાના અંદર રાહુલ ગાંધી બોલી રહ્યા છે, તમે એના સ્થાનિક પણ છો. યોજનાની પણ તમે વાત કરી તો સરકાર નળ સે જલ યોજના થકી બધે પાણી પહોંચાડવાની વાત કરે છે, રાશન કાર્ડ આપવાની વાત કરે છે, દવાખાનાઓમાં દવા મફત આપવાની વાત છે. તો એની વાસ્તવિકતા શું છે? જો દવા તમે કહો છો કે દવાઓ ફ્રી હોય તો લોકો આ મોટી મોટી હોસ્પિટલો ખોલીને બેહતા ના. કારણ કે સુવિધા જો મળતી જ હોત, સરકારી હોસ્પિટલોના અંદર જ જો સુવિધા મળતી હોત તો લોકો પ્રાઇવેટ દવાખાનાની અંદર કેમ જતા? લોકો કને પૈસા છે તો જતા રહેતા. કારણ કે સુવિધા નથી, ડૉક્ટરો નથી, ત્યારે જ લોકો પોતાના ઈલાજ માટે, જીવવા માટે પ્રાઇવેટ હોસ્પિટલોના અંદર દવા કરાવવા જાય છે. પીવાના પાણીની પણ એક નળ સે જળ યોજના બિલકુલ ફેલ છે સાહેબ, કાગળ પર જ છે. કારણ કે નળ સે જળ યોજનાના અંદર તમે ગમે ત્યાં મીડિયાકર્મી જઈને જોશો ને તો એમને જે ચકલીઓ માંડી છે ને એ બધી જ ચકલીઓ ખરીને આજે આડી પડી રહેલી છે. કારણ કે નળ ખોલો, અવાજ આવે છે, પાણી આવતું નથી. હા, ને એવું તો તમે અનેક જગ્યાએ જોઈ શકો છો કે નળ સે જળ યોજનાના અંદર 100% ભ્રષ્ટાચાર થયેલો જ છે સાહેબ. જે રીતે આપ જોઈ શકો છો કે આમ અલગ અલગ રીતે લોકો છે તે સરકાર પર વરસતા નજરે પડી રહ્યા છે. સરકારને જે વિકાસના કામો ખરેખર કરવા જોઈએ તે નથી કરી રહ્યા, તેના કારણે તેઓ ટીકા કરતા પણ નજરે પડી રહ્યા છે. અને આગામી સમયમાં રાહુલ ગાંધીની જે ભારત જોડો યાત્રા છે તેના કારણે અહીંયા સારો એવો જન સમર્થન લોકોને મળતો હોવાથી અહીંયાથી આ વખતે કોંગ્રેસ મજબૂત હોવાના દાવાઓ પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. જોવાનું એ રહ્યું કે રાહુલ ગાંધીની આ યાત્રા છે તે કેટલી છાપ ગુજરાતમાં છોડીને જાય છે અને આગામી સમયમાં આદિવાસી વોટ બેંક છે તે આ યાત્રાથી કેટલી પ્રભાવિત થાય છે. તમામ બાબતો પર સવાલ છે, પરંતુ જે રીતે યાત્રાને પ્રતિસાદ મળી રહ્યો છે, લોકો દૂર દૂરથી આ યાત્રામાં જોડાઈ રહ્યા છે, સહભાગી બની રહ્યા છે, રાહુલ ગાંધીનું અભિવાદન કરી રહ્યા છે, તેના કારણે તેમને પણ એક નવો ઉર્જાનો સંચાર તેમનામાં થતો હોય તેવું દેખાઈ રહ્યું છે. દર્શક મિત્રો, ત્યાર સુધી બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.